માનવ સંસાધન સંચાલકના ગુણો. માનવ સંસાધન સંચાલક એ ઉચ્ચ સંચાલનનો જૂથનો એક સભ્ય છે. વહીવટી અધિકારી તરીકે તેનામાં ગુણો હોવા જોઈએ. માનવ સંસાધન અધિકારીએ જે કાર્ય કરવાના છે તેના પરથી તેનામાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ તેનો ખ્યાલ આવી શકે. કર્મચારીઓ પાસેથી જો કામ લેવાનું હોય તો તેનામાં અન્ય વ્યક્તિઓ પાસેથી સફળતાપૂર્વક કામ કઢાવવાના જરૂરી ગુણો હોવા જોઈએ. તદુપરાંત જે તે વિભાગની ટેકનિકલ જાણકારી હોવી જરૂરી છે. માનવ સંસાધન સંચાલકના ગુણો. ગુણો નીચે મુજબના હોવા જોઈએ. નંબર 1, મજૂર કાયદા અને અન્ય બાબતોનું જ્ઞાન. મજૂર કાયદા અને અન્ય બાબતોનું જ્ઞાન. માનવ સંસાધન સંચાલકમાં બંધારણ અને મજૂરોને સ્પર્શતા વિવિધ કાયદાઓનું જરૂરી જ્ઞાન હોવું જોઈએ. કામદારો પ્રત્યે સરકારની નીતિ અને અમુક સમય પ્રવર્તી સામાન્ય આર્થિક પરિસ્થિતિની જાણકારી હોવી જોઈએ. કર્મચારી પ્રશ્નોને સાચી રીતે સમજવા અને હલ કરવા માટે ઉચ્ચ વહીવટદારોને સૂચનો કરવા માટે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાન આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. કુને અને સાધન સંપત્તા. માનવ સંસાધન સંચાલકમાં મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરવાની કુને હોવી જોઈએ. કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં સાચું ખોટું શું છે તે નક્કી કરવાની તેનામાં શક્તિ હોવી જોઈએ. મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે પોતાની માન્યતા છોડવી ન જોઈએ. કામદારો પ્રત્યે ન્યાયી વર્તાવ કરવો જોઈએ. તેનામાં સાધન સંપન્ના હોવી જોઈએ. મુશ્કેલીના પ્રશ્ન સમયે ખુલ્લું મન, તટસ્થતા અને અનુકૂળતા દર્શાવી પ્રશ્નોનો નિકાલ લાવવો જોઈએ. સહાનુભૂતિ અને ચર્ચા વિચારણા. માનવ સંસાધન સંચાલકે કર્મચારીઓની માગણી પ્રત્યે સહાનુભૂતિ ભર્યો વ્યવહાર કે વલણ રાખવું જોઈએ. તેનામાં કર્મચારીઓના પ્રશ્નો સમજવાની સૂઝ અને અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની કળા હોવી જોઈએ. ખુલ્લા દિલે કર્મચારીઓના પ્રશ્ન અંગે તેણે જરૂરી ચર્ચા વિચારણા કરવી જોઈએ. માનવ સંબંધોનો જાણકાર. માનવ સંસાધન અધિકારી માનવ સંબંધોનો જાણકાર હોવો જોઈએ. માનવ સ્વભાવનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. જો અભ્યાસ કરેલો હશે તો કર્મચારીઓ પાસેથી કામ કઢાવવામાં પણ સરળતા રહેશે. આધુનિક સમયમાં ધંધાની સામાજિક જવાબદારીનો ખ્યાલ વ્યાપક બનતો જાય છે. આથી ધંધાકીય એકમો સામાજિક જવાબદારીની કેટલીક પ્રવૃત્તિઓ અપનાવે છે. આથી માનવ સંસાધન સંચાલકનું દ્રષ્ટિબિંદુ વિશાળ હોવું જોઈએ. કર્મચારીઓ અને લોકોની કાર્યજીવનની ગુણવત્તા સુધારવા પ્રયત્નો કરવા જોઈએ. માનવ સંસાધન અધિકારી માનવ સંબંધોનો જાણકાર હોવો જોઈએ તેમજ તેણે માનવ સ્વભાવનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. કર્મચારીઓ પાસેથી કેવી રીતે કામ કરાવવું તે માટે જો આવા સંબંધની જાણકારી હશે તો કામમાં સરળતા રહેશે. માહિતી સંચારની કુશળતા. માનવ સંસાધન સંચાલકમાં માહિતી સંચારની કુશળતા હોવી જોઈએ. તેનામાં પોતાના વિચારો સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં રજૂ કરવાની શક્તિ હોવી જોઈએ, જેને કારણે પોતે સફળતાપૂર્વક નિર્ણયો લઈ શકે છે. તેમજ વિપરીત સંજોગોમાં પણ શાંત ચિત્તે તે ચર્ચા વિચારણા કરી શકે છે. શૈક્ષણિક લાયકાત. માનવ સંસાધન સંચાલક માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર, એન્જિનિયર કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી, પરંતુ
કર્મચારી સંચાલનની ભારતીય સંસ્થાઓ પણ આ બાબતમાં મૌન સેવ્યું છે. તેથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવી હોવી ખૂબ જરૂરી છે. માનવ સંસાધન સંચાલનની MBAની ડિગ્રી હોવી હિતાવહ છે. ધીરજ અને શાંતિ. માનવ સંસાધન સંચાલકમાં કર્મચારીઓના પ્રશ્નો સમજવાની, તેનું નિરાકરણ લાવવા માટે ધીરજ, શાંતિ અને કુનેહ હોવા જરૂરી છે. તેનામાં વિપરીત પરિસ્થિતિમાં સામનો કરવાની ધીરજ અને શાંતિ હોવા જરૂરી છે. ત્વરિત નિર્ણય શક્તિ. માનવ સંસાધન સંચાલકમાં ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. ત્વરિત નિર્ણય શક્તિને કારણે તે કર્મચારીઓના રોજબરોજના ઉદ્ભવતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી શકે છે. કર્મચારીમાં તેજસ્વી બુદ્ધિ અને કાબેલિયત હોવા જોઈએ. તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ. શારીરિક દ્રષ્ટિએ તંદુરસ્ત હોવો જોઈએ. તેની ટૂંકમાં ઇમ્પ્રેશન પડવી જોઈએ. તેના એક્સપિરિયન્સ અને તેનામાં કાબેલિયત હોવી જોઈએ. યોગ્ય લીડરશિપ હોવી જોઈએ. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાની શક્તિ હોવી જોઈએ. આમ કહી શકાય કે માનવ સંસાધન સંચાલકમાં નીચે પ્રમાણેના ગુણો હોવા જોઈએ. તો માનવ સંસાધન સંચાલકમાં મુશ્કેલીઓનો પરિસ્થિતિનો સામનો કરવાની કુનેહ હોવી જોઈએ. સાધન સંપન્નતા હોવી જોઈએ. સંચાલકને બંધારણ, મજૂર કાયદા, સરકારી નીતિ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. માનવ સંસાધન સંચાલકે કર્મચારીઓની માગણી પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. તેમજ તે અંગે તેણે ચર્ચા વિચારણા કરવી જોઈએ. માનવ સંબંધોનો જાણકાર હોવો જોઈએ. માનવ સંસાધન સંચાલકનું દ્રષ્ટિબિંદુ વિશાળ હોવું જોઈએ. તેનામાં માહિતી સંચારની કુશળતા હોવી જોઈએ. ગ્રેજ્યુએટ કે MBA હોવો જોઈએ. ત્વરિત નિર્ણય શક્તિ કરી શકે તેવો હોવો જોઈએ. કર્મચારીઓના પ્રશ્નોનું સમજવાનું, તેના સોલ્યુશન માટે ધીરજ, શાંતિ અને કુનેહ હોવા જોઈએ. તેનામાં બુદ્ધિ, કાબેલિયત, પ્રભાવશાળી વ્યક્તિત્વ, શારીરિક તંદુરસ્તી, યોગ્ય તાલીમ, અનુભવ, નેતૃત્વ શક્તિ તેમજ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના અન્ય ગુણો હોવા જોઈએ. તો મિત્રો, આજે આપણે કર્મચારી સંચાલકના ગુણો અને મેનેજરની ભૂમિકા આ બે અગત્યના પોઈન્ટ્સની ચર્ચા કરી. તો ટૂંકમાં યુનિટ 1માં મેં જે તમને મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓના લિસ્ટનું વાત કરીએ તો તમારે આટલા પ્રશ્નો તૈયાર કરવાના આવશે. માનવ સંસાધન સંચાલનનો અર્થ અને લક્ષણો. નંબર 2, માનવ સંચાલનના મૂળભૂત સિદ્ધાંતો. નંબર 3, માનવ સંસાધન સંચાલનની વિવિધ પદ્ધતિઓ. માનવ સંસાધન સંચાલનના ઉદ્દેશો. માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલનનો તફાવત. સંચાલનનું કાર્યક્ષેત્ર. સંચાલનનું મહત્વ. સંચાલકની ભૂમિકા. માનવ સંસાધન સંચાલકના ગુણો. ટોટલ 9 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આ યુનિટ 1નો પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે. યુનિટ 1માં હવે નેક્સ્ટ લેક્ચરમાં હું માનવ સંસાધન આયોજન વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશ. યુનિટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ રિપીટ, યુનિટ 2 નેક્સ્ટ લેક્ચરમાં હું ચાલુ કરીશ.